વિશ્વના સૌથી શ્રેષ્ઠ વાયોલિન વાદકોમાંના એક જોશુઆ બેલ વર્ષ 2007ની એક ઠંડી સવારે અમેરિકાના વોશિંગ્ટન ડીસીના એક વ્યસ્ત અને ભીડભાડવાળા મેટ્રો સ્ટેશન પર આવીને ઊભા રહે છે. માથા પર સામાન્ય કેપ, જીન્સ અને ટી શર્ટ પહેરેલા આ કલાકારને જોઈને કોઈ અંદાજો પણ નહોતું લગાવી શકતું કે તેમના હાથમાં જે વાયોલિન છે તેની કિંમત આશરે 25 થી 30 કરોડ રૂપિયા છે. તેઓ ત્યાં ઊભા રહીને વિશ્વનું સૌથી અઘરું અને શ્રેષ્ઠ શાસ્ત્રીય સંગીત વગાડવાનું શરૂ કરે છે. તેમના સંગીતની ધૂન હવામાં રેલાવા લાગે છે, પણ આસપાસથી પસાર થતી ભીડ પોતાના કામમાં એટલી મશગુલ છે કે કોઈનું ધ્યાન એ અદ્ભુત કળા તરફ જતું નથી. આશરે 45 મિનિટ સુધી ચાલેલી આ પ્રસ્તુતિ દરમિયાન ત્યાંથી 1000 કરતાં પણ વધારે લોકો પસાર થાય છે. પરંતુ આટલી મોટી ભીડમાંથી માત્ર 7 લોકો એવા હતા જે થોડી ક્ષણો માટે ત્યાં ઊભા રહ્યા, અને માત્ર એક જ વ્યક્તિ એવી હતી જે તેમને ઓળખી શકી. જ્યારે આ અદ્ભુત કલાકાર પોતાની પ્રસ્તુતિ પૂરી કરે છે ત્યારે કમાણી તરીકે તેમની સામે પડેલા બોક્સમાં લોકોએ આપેલા માત્ર $32 એટલે કે આશરે 2500 રૂપિયા જ ભેગા થાય છે. આ કોઈ સામાન્ય ઘટના નહોતી, પણ વોશિંગ્ટન પોસ્ટ અખબાર દ્વારા લોકોની માનસિકતા ચકાસવા માટે કરવામાં આવેલો એક બહુ મોટો સામાજિક પ્રયોગ હતો. આ પ્રયોગની સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ ઘટનાના બરાબર 2 દિવસ પહેલાં જ જોશુઆ બેલનો એક ભવ્ય થિયેટરમાં કન્સર્ટ હતો, જ્યાં તેમની એક સીટની ટિકિટની કિંમત હજારો રૂપિયામાં હોવા છતાં આખો શો હાઉસફુલ હતો. જે સંગીતને માણવા માટે લોકો મોંઘી ટિકિટો ખરીદીને લાઈનોમાં ઊભા રહેતા હતા, એ જ સંગીત જ્યારે રસ્તા પર મફતમાં વગાડવામાં આવ્યું ત્યારે લોકો પાસે તે સાંભળવાનો સમય પણ નહોતો. વોશિંગ્ટન પોસ્ટનો આ કિસ્સો આપણને જીવનનો એક બહુ મોટો પાઠ શીખવે છે. ઘણીવાર આપણે આપણી કળા, આપણું જ્ઞાન કે આપણો પ્રેમ કે આપણી લાગણીઓ ખોટી જગ્યાએ અને ખોટા લોકો સામે રજૂ કરી દેતા હોઈએ છીએ. જો તમે હીરાને કચરાના ડબ્બામાં રાખશો તો લોકો તેને પથ્થર જ સમજશે. તમારી કળા, તમારું ટેલેન્ટ કે તમારી લાગણીઓનું મૂલ્ય માત્ર એ વાત પર નિર્ભર નથી કરતું કે તમે કેટલા શ્રેષ્ઠ છો, પણ એ વાત પર નિર્ભર કરે છે કે તમારી સામે ઊભેલી વ્યક્તિમાં એને ઓળખવાની પરખ અને પાત્રતા છે કે નહીં. તેથી જો ક્યારેય તમને એવું લાગે કે તમારી યોગ્ય કદર નથી થઈ રહી, તમે તમારું બેસ્ટ કરી રહ્યા છો પણ લોકોને કચરો લાગે છે, તો નિરાશ થવાને બદલે એકવાર એ જરૂર વિચારજો કે કદાચ તમે ખોટી જગ્યાએ અને ખોટા લોકો સામે તો ઊભા નથી ને. કારણ કે તમારું સૌથી બેસ્ટ સંગીત, તમારી સૌથી બેસ્ટ કવિતા, તમારું સૌથી સુંદર પેઇન્ટિંગ કે તમારી સાચી લાગણી પણ એ લોકોને ક્યારેય નહીં જ સમજાય જો તમે ખોટી જગ્યાએ રજૂ કરી રહ્યા હશો, ખોટી વ્યક્તિઓ સામે વ્યક્ત કરી રહ્યા હશો.